હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ટ્રાઉઝરમાં જે યુઝ થાય છે વેલ્ટ પોકેટ એ શીખવાના છે, જેને આપણે લિપ પોકેટ, કટ પોકેટથી પણ ઓળખીએ છીએ. જેના માટે આ 6x6નું એક કાપડ લીધું છે મેં, અને પોકેટ માટે 5x6.5નું કાપડ લીધું છે. આપણે સેમ્પલ બનાવીએ છીએ એટલે નાનું અત્યારે ખાલી સેમ્પલ માટે જ લીધું છે. અને બે આવી રીતે પટ્ટી લઈ લીધી છે 1.5 ઇંચની, જેમાં આપણે ફિનિશિંગ માટે કેનવાસ ચોંટાડીને એને રેડી કરી છે. હવે આપણે જ્યાં પોકેટ બનાવવાનું છે ત્યાં આ રીતે માર્કિંગ કરી લઈશું. આટલું પોકેટ આપણે ધારો કે બનાવવું છે તો એટલું આપણે માર્કિંગ કરી લઈશું, જેથી આપણે જ્યાં પોકેટ બનાવવું છે ત્યાં કમ્પ્લીટ પોકેટ આવે એટલે માર્કિંગ કરવું જરૂરી છે. હવે આ જે છે બંને કેનવાસ એને આવી રીતના જોડે રાખીને તમે પાછળથી પણ કટ કરી શકો છો, પહેલેથી પણ કટ કરી શકો છો, તમને જેવું યોગ્ય લાગે એ રીતે કરી શકો છો. હવે આપણે એનું સ્ટિચિંગ ચાલુ કરીશું. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું એટલે આ આપણે સિલાઈ કરી લઈશું એની. કરીશું હવે જે ઊભી સિલાઈ છે તમે કરો તો પણ ચાલે અને પાછળથી કરો તો પણ ચાલે. અત્યારે આપણે જોડે લઈ લઈએ છીએ, બાકી આ જે ઊભી સિલાઈ છે એને તમે પલટાયા બાદ પણ કરી શકતા હો છો. અત્યારે આપણે લઈ લઈએ છીએ જેથી આપણે ફિનિશિંગ સારું આવે થોડું, એટલા માટે. ઠીક છે. હવે એક્ઝેક્ટ ઉપર જેટલું આપણે રાખ્યું છે એ પ્રમાણે જ આપણે લઈશું, એટલે કે જેનું આપણે વેલ્ટ જેટલું બનાવવું છે એટલી પહોળાઈ આપણે સિલાઈમાં લઈશું. હવે આ જે સિલાઈ છે ત્યાં સુધીની આપણે સિલાઈ કરી લઈશું. હવે આવી રીતે સિલાઈ કરીને એને પણ લોક કરી લઈશું. આમાં જે છે વધારાનો એક પણ ટાંકો આવશે તો જે પોકેટ છે એનું ફિનિશિંગ બગડી જશે, એટલે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જેટલું આપણું માર્કિંગ છે એ સિવાયનો એક ટાંકો પણ વધારાનો આવે નહીં. લોક કરી લઈશું. ઠીક છે. કટ કરી દઈશું. હવે આપણી સિલાઈ થઈ ગઈ છે. હવે એને શું કરવાનું છે, તો આ જે ફેબ્રિક છે એને આપણે કટ આપીશું. હવે આવી રીતે કરીને કટ આપી દઈશું. પછી આવી રીતે કટ આપીશું અને કોર્નર આવે ત્યારે ક્રોસમાં આ રીતે કટ આપીશું બંને બાજુ. હવે આ જે છે કેનવાસવાળું આપણે ફેબ્રિક એ અંદર આપણે વાળી દઈશું, બંને અંદર લઈ જઈશું. આ રીતે. હવે શું કરવાનું છે, તો આપણે આમાં ડબલ બેલ્ટ પણ બનાવી શકીએ અને સિંગલ બેલ્ટ પણ બનાવી શકીએ. બરાબર છે. ડબલ બેલ્ટ બનાવવું હોય તો બંને બાજુનું ફેબ્રિક છે એ સરખું આ રીતે વાળીશું. આ રીતે જોઈ શકો છો તમે. ડબલ બેલ્ટ બનાવવી તો આ રીતે વળાય છે. બંને બાજુ એક સરખું આવી રીતના ફેબ્રિક વાળીને તમે ફિનિશ કરી શકો છો. અને જો ડબલ નથી તમારે વાળવું, સિંગલ વાળવું છે તો તમે એ રીતે કરી શકો છો. આ રીતે આખું જે પોકેટ છે એટલું વાળીશું. આપણી સ્પેસ જેટલી આપણે રાખી છે પોકેટની એટલું વાળી લઈશું, એટલે આ સિંગલ બેલ્ટ પોકેટ આપણું બને છે આ રીતે. ઠીક છે. અત્યારે આપણે ડબલ બેલ્ટ બનાવીએ છીએ તો આપણે બંને બાજુ એક સરખું ફેબ્રિક વાળીને એનું ફિનિશિંગ લઈશું.
ફેબ્રિક આ જે છે આપણે કેનવાસ લીધું છે એટલે આરામથી એ ફોલ્ડ આ રીતે થઈ જશે. બંને બાજુ એ રીતે કરીશું. જોઈ શકો છો તમે. આ રીતે. હવે એને આપણે ફિનિશિંગ આપી દઈશું. ત્યારે તમે આ જે વાળી રહ્યા છો ત્યારે તમારે આ પોકેટને પણ એટેચ કરી દેવાનું છે આ રીતે. અહીંયાથી એટેચ કરીશું એ પણ ચાલે છે અને આ રીતે કરીશું એ પણ ચાલશે. બરાબર છે, તમને જે રીતે ફાવે રીતે તમે કરી શકો છો. આપણે અહીંયા મૂકી દઈએ છીએ એટલે જ્યારે આપણે ફિનિશિંગનું આપીશું ત્યારે એ સિલાઈ જોડે જોડે આવી જશે એટલા માટે. બરાબર છે. અત્યારે આપણે સાઈડનું પહેલાં જે છે ફિનિશિંગ એ લઈ લઈએ, જે આ છે, જેને આપણે સિલાઈ દ્વારા બેસાડી દઈશું. એટલે આપણી લીપ કમ્પ્લીટ બેસી જાય. એટલે લોક કરી દઈશું. બંને સાઈડ આ રીતે કરી દઈશું. પોકેટ જે છે કમ્પ્લીટ બેસી ગયું. હવે આપણે આ જે સિલાઈ છે આજુબાજુની એ લેવા માટે પહેલાં આપણે ફેબ્રિક મૂકી દઈશું અને ફેબ્રિક મૂકીને બંને સાઈડની સિલાઈ કરીશું એટલે કે એનું ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવી જાય એટલા માટે. બરાબર છે. બેલ્ટ પોકેટની જે આજુબાજુની સિલાઈ છે એ કરવાની છે આપણે ફિનિશિંગની સિલાઈ. બરાબર. ફેબ્રિક નીચેથી ખસી ગયું નથી એનું ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે આ સિલાઈ આપણે લઈશું ત્યારે આ જે આપણે પોકેટ માટેનું ફેબ્રિક લીધું છે એને આગળ આવી રીતે લઈ લઈશું અને સેટ કરી લઈશું આ રીતે. પછી સિલાઈ ફરી સ્ટાર્ટ કરીશું. આપણું જે પોકેટ છે અંદર સેટ થઈ જશે. આ બેલ્ટ પોકેટ, લિપ પોકેટ પણ કહી શકો, તૈયાર છે. જોઈ શકો છો તમે આપણું પોકેટ. અત્યારે આપણે જે છે ઓછું કાપડ લીધું છે કેમ કે આપણે સેમ્પલ બનાવી રહ્યા છે. એક્સ્ટ્રા જે છે આપણે સાઈડનું આ જે કાપડ છે એ કટ કરી દઈશું અને સાઈડનું જે પોકેટ છે એની પણ સિલાઈ આની સાથે આ રીતે કરીશું.
ઓવરલોક હોય મશીન તો ઓવરલોકથી પણ તમે કરી શકો છો, જેથી એ રેસા નીકળે નહીં એના માટે. અત્યારે આપણે આ જે છે મેઇન કાપડ એ ખસેડીને કરવાની છે, જે સાઈડની સિલાઈ છે. ખાલી અહીંયાથી તો આપણે ફોલ્ડ કરીશું, એટલે કે સાઈડ બંને સાઈડની સિલાઈ આપણે કરવાની છે. બરાબર છે. આ પણ મેઇન કાપડ ખસેડીને અહીંયાથી સિલાઈ એક્સ્ટ્રા ફેબ્રિકને આપણે કટ કરી દઈશું. તો આપણું આ લિપ પોકેટ, ડબલ વેલ્ટ પોકેટ રેડી છે, જોઈ શકો છો. ડબલ લિપ આપણી રેડી છે અને આ રીતે પોકેટ આપણું બને છે. ઠીક છે.